હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 5ની કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ લીડરની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો ત્રીજો પાઠ છે વર્ડ પ્રોસેસરનો પરિચય. એ આજે આપણે જોવાનો છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો. અને વધારે વિડીયો જોવા હોય ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં ધોરણ 5ના તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો. ચાલો, તો અહીંયા ત્રીજા નંબરનો પાઠ છે વર્ડ પ્રોસેસરનો પરિચય. અને તમને તેના વિશે માહિતી આપેલી છે. અહીંયા વર્ડ પ્રોસેસર એટલે શું એ બધું સમજાવ્યું છે. એના કાર્યો છે. આપણે સીધું એનું સ્વાધ્યાય જોવાનું છે. એના ફાયદા આપેલા છે વર્ડ પ્રોસેસરના. ચાલો, સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. પેલું છે માઇક્રોસોફ્ટ વર્ડ કયા દાયકામાં સૌથી વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી બન્યું? તો જવાબ આવશે સી, 1990માં. પછી બીજું છે કોમ્પ્યુટરના શરૂઆતના તબક્કામાં કયું વર્ડ પ્રોસેસર વધુ ઉપયોગમાં લેવાતું હતું? તો કે બી, વર્ડ પરફેક્ટ. પછી ત્રીજું છે નીચેનામાંથી કયો પ્રોગ્રામ પ્રાથમિક વર્ડ પ્રોસેસરનું ઉદાહરણ છે? તો જવાબ આવશે સી, વર્ડ પેડ. પછી ચોથું છે માઇક્રોસોફ્ટ વર્ડ પ્રથમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ડી, 1983માં. પછી પાંચમું છે લોટસ વર્ડ પ્રો વર્ડ પ્રોસેસર કોણે તૈયાર કર્યું હતું? તો જવાબ આવશે સી, IBM. પછી છઠ્ઠું છે એપલ વર્ષ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવા માટે યોગ્ય છે? તો જવાબ આવશે ડી, મેકમાં. પછી સાતમું છે ઓપન ઓફિસ MS વર્ડ સાથે સામ્યતા ધરાવતું સોફ્ટવેર કયું છે? તો જવાબ આવશે સી, રાઇટર. પછી આઠમું છે નીચેનામાંથી કયો ઓફિસ સ્યુટ અગાઉ કિંગસોફ્ટ ઓફિસ તરીકે ઓળખાતું હતું? તો જવાબ આવશે સી, WPS ઓફિસ. ચાલો, પછી આગળ આવે છે ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો. ચાલો, એમાં આવે છે પેલું રાઇટર, પ્રેઝન્ટેશન અને સ્પ્રેડશીટ એ WPSનું ટૂંકું નામ છે. તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે બીજું છે શરૂઆતના વર્ડ પ્રોસેસર 1980ના દાયકામાં ઇલેક્ટ્રિક ટાઈપરાઇટર જેવા હતા. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે MS વર્ડ એ વાઇગ પ્રકારનો પ્રોગ્રામ છે. તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે વર્ડ પરફેક્ટમાં ફાઇલોને ઓપન ડોક્યુમેન્ટ ટેક્સ્ટ ફાઇલ ફોર્મેટમાં સાચવી શકાય છે. તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે વર્ડપેડ એ ક્લાઉડ સ્ટોરેજ, ટેમ્પલેટ લાઇબ્રેરી અને શેરિંગ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે. તો જવાબ આવશે ખોટું. ચાલો, પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પેલું છે વર્ડ પ્રોસેસર એટલે શું? તો કે વર્ડ પ્રોસેસર એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે ટાઈપ કરેલા દસ્તાવેજોને બનાવવા અને સંગ્રહ કરવા સક્ષમ છે. પછી બીજું છે વર્ડ પ્રોસેસરના મુખ્ય કાર્યો જણાવો. તો કે દસ્તાવેજ, પુસ્તક, જર્નલ, પત્ર, મેમો વગેરે તૈયાર કરવા માટે થાય છે. પછી ત્રીજું છે WYC પૂરું નામ જણાવો. તો કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તમે શું જોવો છો અને શું મેળવો છો, આ અંગ્રેજીનો અર્થ થાય એનો. પછી ચોથું છે વિવિધ પ્રકારના વર્ડ પ્રોસેસરના નામ જણાવો. તો કે વર્ડપેડ, વર્ડ રાઇટર વગેરે વર્ડ પ્રોસેસરના નામ છે. પછી પાંચમું છે વર્ડપેડનો પરિચય આપો. તો કે વર્ડપેડ એક સોફ્ટવેર છે જેનો ઉપયોગ તમે પત્રો, નોંધો જેવા દસ્તાવેજો બનાવવા માટે કરી શકો છો. પછી છઠ્ઠું છે કયું વર્ડ પ્રોસેસર તેની અજોડ સુસંગતતા માટે પ્રખ્યાત છે? તો કે વર્ડ પરફેક્ટ. પછી સાતમું છે ઓપન ઓફિસ રાઇટરનો પરિચય આપો. તો કે ઓપન ઓફિસ રાઇટર એ કીવેર સોફ્ટવેર છે જે ઇન્ટરનેટ પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. પછી આઠમું છે WPS ઓફિસની ઉપયોગિતા જણાવો. તો કે WPS ઓફિસમાં દસ્તાવેજ, પ્રેઝન્ટેશન અને સ્પ્રેડશીટ તૈયાર કરી શકાય છે. ચાલો, તો અહીંયા તમારો ત્રીજો પાઠ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને દૂરના વિદ્યાર્થીઓ, ગામડાના વિદ્યાર્થીઓ ભણી શકે. અને વધારે વિડીયો જોવો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથી ધોરણ 5ની પણ મૂકેલી છે, તો તમે ત્યાં જોઈને પણ ભણી શકશો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.